સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે અમારે ભાઈ મારા મિત્ર અને અમારા દીકરાના ગુરુ મહારાજ એવા વિક્રમ બાપુ ભાવનગર જિલ્લાનું સિત્રા ગામ ત્યાંથી આવ્યા છે. અવારનવાર વિડીયોમાં હોય અને ભાઈ હારે એમનો દીકરો ભાઈ મહાવીર બાપુ છે હારે, અને માયાબેન છે, પછી મનીષા છે, અને એક દીકરી એની ભાઈ બાપુની હારે છે વૈશાલી. એટલે બાપુને 2 દીકરીઓ ને એક ભાઈ દીકરો, એટલે ઈ આખા ફૂલ ફેમિલી અત્યારે દિવાળીની રજા હોય એટલે ભાઈ આપણી વાડીએ આવ્યા છે. એટલે 3 વાગ્યાના આવ્યા એટલે ચા પાણી પીધા, વાડીમાં આટો માર્યો અને હવે આવ્યા છે. એટલે ભાઈ અત્યારે 4:30-5 જેવું થયું છે, તો આપણે ભેળની તૈયારી કરો અને ભેળ બનાવો. આ ભેળ બનાવીને બધાને વાડીએ ખાવી છે એટલે મજા આવે. એટલે આવો પ્રોગ્રામ કંઈક કરો. બનાવી હા ભેળ બનાવી ને. અને ભાઈ અમે વર્ષો સુધી સિત્રા હારે રહેલા, એટલે મારું મકાન એનું મકાન કોઈ આઘું નહીં. એટલે ભાઈ 2 વર્ષમાં ને આમ થાય તે અમારે કંઈક જવું હોય પિક્ચર જોવા કે ભાઈ બીજે કાંઈક જવું, કાંઈક ખરીદીમાં જવું તો બાપુ હારે હોય, એને કાંઈ કામ હોય તો હું હારે હોઉં. પછી નવા વર્ષમાં અમે હારે જ હોય, કાંઈ કામ ન હોય તો અમે હારે જ હોય, કાંઈક આવવું જવું, કાંઈક જાત્રાએ જવું તો અમે ઘણી ફેરી હારે જ હોય. એટલે આ રીતનું. પણ હું 2 વર્ષથી અહીંયા આવ્યો, એટલે બાપુને 2 વર્ષથી 2 વર્ષમાં અહીંયા આવે છે. કારણ કે મારે અહીંયા પછી આ બધું મૂકીને કાંઈ જવાતું નથી, અને જવાનું થાય તો 2-5 દી પછી આટો મારવા જવાનું થાય. તો ભાઈ 2 વર્ષથી બાપુ પાછા દિવાળી ઉપર આટો મારવા આવે છે. અમથાઈના ટાઈમ હોય તો આટો મારવા આવે છે. મારે ક્યારેક ટાઈમ હોય ત્યારે જવાય છે, બાકી મારે આવું ઓછું જવાય. આવું છે બધું. કેમ બાપુ? બરાબર છે. જય સિયારામ. આમ તો અવારનવાર મળતા હોય છે, પણ નવા વર્ષમાં પણ રૂબરૂ મળવા આવવાની એક ભાવના આપણે હોય. કે લોકો નવું વર્ષ છે, શરૂઆત થાય, સારી થાય તો આપણા શુભ ચિંતકો હોય, શુભ મિત્રો હોય, આપણા સુખ દુઃખના સાથી આપણી સાથે હોય, એને મળવું જરૂરી છે આપણા માટે. ને આપણે અવારનવાર મળતા હોય, પણ આ એક દિવસ નવો હોય છે. આપણે નવા વર્ષમાંથી મળવા આવ્યા છીએ. કેમ કે આપણે તો શું છે કે બેસતા વર્ષથી શરૂઆત થાય તે પૂનમ સુધી નવું વર્ષ ચાલે આપણે. તો આજે મારે અનુકૂળ આવ્યું, મળવા આવ્યું. કે બાપભાઈ પણ આવતા આપણે 2 વર્ષ થાય ને જે આપણે ગાયોની સેવા હોય, પછી આ જે કૂતરા રાખ્યા છે, પછી આ વાડીની વ્યવસ્થા કરવાની હોય, એ નથી આવી શકતા. ને હમણાં જેમ વાત કરીએ એમ કે ભેળ બનાવવાની છે, તો ભેળે ભેગા થાય છે. બે ભેગું જ હોય એમ. ભેળે ભેગા છે. આજ છે ને ભેળ જ ખાવાની છે. ને અમારો પરિવાર સાથે પણ અવારનવાર પરિવાર સાથે મળતા હોય છે, પણ નવા વર્ષમાં એમ થાય પરિવાર સાથે મળવા જઈએ આપણે. ને બધાને આપણે સપ્તાહ ભાઈઓને બધાને આપણે નવા વર્ષના જય સિયારામ મારા તરફથી કહું છું. જય સિયારામ બધાને. સરસ બાપુ, ખૂબ ખૂબ આભાર. હાલો તો આપણે ભેળ બનાવવાની તૈયારી કરીએ બધાય. ભેળ આપણે મરસા લઈ આવો અને તીખી, અને ભાઈ ચટણી પલાળેલી છે ને, ચટણી બટણી એ બધું હાઈ ક્લાસ ભેળ બનાવો. એટલે એકરી આ વાતાવરણ એવું છે. એટલે ભાઈ ભેળ ખાઈ અને આમથી ભાઈ ભેળના નામથી મોઢામાં પાણી આવી જાય. એટલે ભાઈ જોઈજો ભાઈ ભેળનો વિડીયો, એટલે જમાવટ આવવાની હો, મજા જ આવવાની નગરી. પણ વરસાદ આપણે દીકરાબેન વીણી આવ્યા છે, એમ એવું થયું છે. કે ઈ તો વીણેલા હોય ઈ નાખો આપણે ને. ઈ તો દીત્યાબેન વીણે હારા જ બને ને. ઈને આટો મારતી જો હમણાં એટલા બધા વીણી રોઈ આવી. હા તે આપણે મૂળ તો વરસાદ છે ને. હાલો દીત્યાબેન શૂટિંગ ઉતારે છે, સરસ ઉતારજો અમારું શૂટિંગ. અમે ભેળ બનાવી છે. હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. ભેળમાં જે જોવે એ લઈ લીધું છે. ડુંગળી, ટમેટા, લીલા મરચાં, આ અમુક મસાલો, અને આપણે ખજૂર આંબલી પલાળી દીધેલું છે, તો એની આપણે ચટણી બનાવવાની છે. અને ચણા અને બટેટા આપણે બાફા મૂક્યા છે. તો હવે આપણે ડુંગળીને એવું બધું સુધારી નાખી અને પછી આપણે ભેળ ભેળવવાનું શરૂઆત કરીએ. આપણે ચણા અને બટેટા બાફા મૂક્યા તો જોઈ લઈએ. બફાઈ ગયા છે મસ્ત બટેટા હતી અને ચણા હતી, તો આપણે ઉતારી લઈએ. અને આપણે આ સવાણામાં નાખી દઈએ એટલે પાણી નીતરી જાય અને ઠરી જાય. હવે આપણે ચટણી બનાવી નાખી. પહેલાં ખજૂર આંબલી જો સરસ ગળી ગયું છે, તો આપણે આને આ રીતે દબી દઈએ અને પછી અમુક ખરાબ નીકળે એ કાઢી નાખી. ઠળિયા છે ખજૂરનું
અને આંબલીનું કાંઈ પણ હોય ઈ. હવે આપણે જો આમાં ખજૂરના ઠળિયા અને આંબલીમાંથી આંબલિયા કાઢી નાખ્યા છે. હવે આપણે આમાં મસાલો જોવે એ નાખી દઈએ. આ થોડુંક મીઠું નાખવાનું છે અને થોડુંક નાખવાનું છે ધાણા જીરું અને થોડુંક નાખવાનું છે લાલ મરચું કોરું અને થોડોક નાખી દઈએ આપણે ગોળ. હવે આપણી ચટણી જો તૈયાર થઈ ગઈ છે, ખાટી મીઠી મસ્ત. હવે આપણે આને ડાયરેક્ટ પછી ભેળમાં જ લેવાની છે, એટલે એક કોરત મૂકી દઈએ. કોથમરી હોય તો નખાય, પણ આપણે કાંઈ છે નહીં અહીંયા કોથમરી, અને અત્યારે આ વરસાદને લીધે સારી મળે નહીં એટલે કાંઈ લાવાય નથી. એટલે હવે આપણે ચટણી બની ગઈ, એક કોર મૂકી દઈએ. હવે આપણે તમે ઓલો સેવડો એ બધું લેતા હો, સેવ ને એવું, અને માયાબેન તમે બટેટા ફોલી નાખો એટલે પછી આપણે બધું ભેળવી નાખીએ. લ્યો જો વાડીએ આવ્યા છે ગીતાબેનને મળવા નવા વર્ષમાં, અને બટેટા ફોલવી છે, ભેળ બનાવી. ખાટી મીઠી આજ તો ભેળ ખાવાની મજા આવશે. વાડી આમથી વાતાવરણ એ સારું છે એટલે ભેળ ખાવાની મજા આવશે. આમથી રસોઈ તો ગીતાબેનની બહુ મજા આવે. અત્યારે 28 વર્ષ પહેલાં એમને મારે છે, બધી રસોઈ બહુ સારી બનાવે, જમી. એમાં હવે આ વિડીયામાં તો પણ અમે વિડીયા જોઈ તોય મજા આવે, એમ થાય કે ટીવીમાં જ રસોઈ બહાર કાઢીને જમી લે એવું લાગે આપણને. એમાં એક હારે અમે વિડીયા, અમારે બાબો મહાવીર ઓફિસમાં જાય એટલે 8 દિવસે રવિવારે એક હારે વિડીયા જોયું, 8-10, એટલે આખો દી મોઢામાં પાણી જ આવ્યા કરે, એમ થાય આખો દી ઘેર જ રસોઈ બનાવી જ નથી. આજ ટીવીમાં કાઢીને જ તે જમી લઈએ એવું થાય. રસોઈ બહુ મીઠી લાગે છે. આજ તો જો અહીંયા આવ્યા છીએ વાડીએ, નવા વર્ષના મેં કીધું મળતા આવી, અને કાંક રસોઈ ટીવીમાં તો મજા આવે નહીં, ખાલી જોવે નહીં તો કહેવાનું હોય કાઢી લઈ, પણ મજા તો આવે નહીં. મજા તો અહીંયા લેવાની છે આજ. જો મમ્મી આ બધું તૈયાર થઈ ગયું છે, લાવો તમે ભેળવા લાગો. હવે જો આપણે ભેળ બનાવવામાં બધી વસ્તુ આવી ગઈ છે. સેવડો, ચણાની દાળ, છોલે ચણા, પછી આ સેવડો. તો હવે આપણે બધું આમાં ભેગું કરી નાખીએ. અને આપણે આ સેવડો ઘરે બનાવેલો છે, અને અમુક વસ્તુ આપણે લાવ્યા. નાખો. આ આપણે ચોળાફળી છે. હા એ મસ્ત લાગશે. ચોળાફળીને આરે ચણાની દાળ અને શીંગઈ હતી, તો એ બી નાખી દીધું, ત્રણે વસ્તુ. હવે આપણે આ આબેલા ચણા, અને હવે નાખી દઈએ આ વેફર. અને હવે નાખી દઈએ આ બાફેલા બટેટા. અને હવે નાખી દઈએ બાફેલા ચણા. અને હવે નાખી દઈએ મોળેલી ડુંગળી. અને આ લીલા મરચાંના કટકા. અને આ ટમેટા મોળેલા. અને હવે નાખી દઈએ આપણે થોડુંક મીઠું નાખી દઈએ. આટલું નાખીએ આપણે, કેમ કે શેવડામાં ને એમાં હોય જ તે. અને થોડુંક નાખી દઈએ કોરું મરચું. અને થોડુંક નાખી દઈએ ધાણા જીરું. હવે નાખી દઈએ આપણે લીંબુ. આપણે એક લીંબુ નાખી, પછી જેને ઉપર લેવું છે એ લેશે લીંબુ. અને
અને હવે બધું આપણે ભેળવી નાખી. હવે જો આપણે બધું મસ્ત ભેળવી નાખ્યું છે. હવે આની ઉપર આપણે સેવ નાખી દઈએ. હવે ભાઈ આપણે મહેમાનો આવ્યા છે સબસ્ક્રાઇબર ભાઈઓ સુરતથી, એટલે ભાઈ ગામડે આવ્યા હોય તો આપણે મુલાકાત લેવા આવે તો ભાઈ આમાં છે કલ્પેશભાઈ ભોજાણી અને રમેશભાઈ બોરડીથી આવ્યા છે હારે, અને બેન છે નૈનાબેન છે, નીતાબેન છે હારે, અને ભાઈ દીકરા દીકરીઓ છે હારે. તો હવ આવ્યા અને મળ્યા એટલે ભાઈ આનંદ થયો. આવો ભાવ હોય ને આપણને મળવા આવતા હોય તો આપણને ભાઈ આનંદ જ હોય. તો ભાઈ હવે મુકાવી ચા અને ચા પાણી પીને આનંદ કરશું અને બેસશું અને કરશું ભાઈ જમાવટ. લ્યો ભાઈ ચા આવી ગઈ. આ તો જો ભાઈ ચા પીવાની વાડીની એવી મજા છે હો ભાઈ. અને જો આ તો કેદુની એવી ઈચ્છા હતી કે દાદાને ને બાને મળવું હતું, પણ આ અમારી ઈચ્છા આજે પૂરી થઈ છે. અને અમને એટલી અહીંયા મજા આવે છે અને એટલો આનંદ થાય છે કે એમ થાય છે કે આનાથી જવાની ઈચ્છા નથી થતી. અને અમે એટલા વિડિયા દાદાના ને બાના જોઈ છે, એમને મજા જ આવે છે. અને અમે બધાને કહીએ છીએ કે ભાઈ જો જોવે છે ને તો એને એટલી ઈચ્છા થાય છે જોવાની, અને વિડિયા તેને ફરી ફરીને જોવે છે. અને એવા વિડિયા બા ને દાદા બનાવે છે કે આપણને જૂની રીત રિવાજ એ બધા આપણને ગમે જોવા, એ રીતના વિડિયા હોય છે. અને ગીત એવા મૂકે છે એટલે આપણે જોઈ અને જો આ ચા પીવાની વાડીની મજા અલગ જ છે કંઈક. અને અમે સુરત રહીએ છીએ ગઢપુરમાં, અને ત્યાંથી અમે અત્યારે અહીંયા ગઢડા આવ્યા, અને અમારે અહીંયા બાજુમાં અમારા સગા સંબંધી રહે છે એટલે અમે ત્યાં આવ્યા. પણ દાદાની વાડી અમે અહીંયા જોઈ એટલે અમને આવવાની ઈચ્છા થઈ. કીધું કે અહીંયા જ રસ્તામાં છે વાડી, એટલે દાદાને મળવું છે, બાને ને દાદાને. એટલે અમે જો અમને મોકો મળી ગયો એટલે અમે આવ્યા. અને આ જો બાએ ચા બનાવી, એટલી મસ્ત ચા બનાવી છે, એટલી મજા આવે છે. આ માટીના વાસણ છે અને એમાં ચા બનાવી છે અને એમાં પીવી છે. હવે આપણે જો ભેળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બધાએ નાસ્તો કરી લઈએ. જો આ ચટણી મમ્મીએ બહુ મસ્ત બનાવી છે. અરે વાહ ભાઈ વાહ, સરસ ભેળ બની ગઈ એમ ને? હા સોમયાનજીથી અરે આવી ભાઈ બહુ મસ્ત. ચટણી જ લાવો. તો ભાઈ થોડી થોડી ભૂખે લાગી ગઈ છે અને ભેળ આવી ગઈ છે, ને ભેળ ભાળી એટલે ભાઈ રહેવાય નહીં હું, એટલે થોડીક ચટણી નાખીને અને તમને ટેસ્ટ કરીને કહું કેવી બની છે. ભાઈ છે ને ભેળમાં બધા ટેસ્ટ અને જે ભેળ કહેવાય ઓરિજિનલ એવો જ ભેળનો સ્વાદ આવે છે આમાં કાંઈ. અને અમે બાપુને અમે ગમે ને કાંઈક બહાર ગયા હોય તો ગમે ને આપણે ખાવું એવું નહીં, પણ ગમે ને નવું છે એનો ટેસ્ટ કરવો, શું છે એ જાણવું,
એટલે આ રીતે અમે બહુ વખત ટ્રાય કરેલા કેમ બાપુ હા એટલે અવારનવાર અમે હારે જતા નવું જાણવાની નવું શીખવાની કોશિશ કરતા હા અમારે બે એમ જાય કે નાટક જોવાના છે, ગુજરાતી નાટક છે, ગુજરાતી ફિલ્મ છે. અમને બેને શોખ એવો કે રંગભૂમિના જે નાટક હતા બધા, જે આપણે ગુજ્જુભાઈ સિદ્ધાર્થ હાદડિયાના હતા, પછી આપણે ગોરડિયા સંજયભાઈ ગોરડિયાના નાટક હતા, અમે જતા અવારનવાર જોવા. તેમાં ઇન્ટર પડેથી આવો બધો અમારો નાસ્તો હોય અમારે. તે બાપભાઈને પહેલેથી એવો નાટકનો પણ શોખ ને ફિલ્મનો પણ શોખ. અવારનવાર અમે જઈએ ત્યાં આ બધું અનુભવ કરીએ. ને અમારે પાછું કે બાબુભાઈ પણ એટલું બધું ભણ્યા નથી, અભણ માણસ છે, ને હું પણ એવું બહુ ભણ્યો નથી, પણ પોતાની ખોટા હુજ અનુભવથી જે વાત કરે છે બધી, એનું કોઈ આપણે પેલા તૈયારી નથી હોતી કાંઈ. જેમ અમે કેમ વાત કરીએ છીએ એ વાત કરે છે. જેમ નાટકમાં કેમ કોઈ તૈયારી ન હોય ને જે આવી જાય માણસો પડદા ઉપર પછી બોલી નાખે, એમાં કાંઈ રિટેક ન થાય. ફિલ્મમાં રિટેક કરીએ એમાં આના કાંઈ રિટેક નથી કરવાના હોતા. પોતે જે જોવે છે અનુભવ કરે છે એ તમને વાત કરે બધી કે મને આ અનુભવ છે, મને આ વાત આવી. કેમ કે પહેલાં તો એ વાત કરવામાં એને મજા ન આવતી, બોલી ન શકતા, પણ અત્યારે જે વાત કરી એ પ્રમાણે બોલે છે. મોબાઈલમાં બોલવું બહુ એના માટે મુશ્કેલ હતું, પણ અમુક એના વિડીયો જોઉં તો મને એમ થાય કે આ માણસ કેમ એટલું બધું બોલી શકે છે. એવું થાય અત્યારે વિડીયો જોઈને. કેમ કે ત્યારે અમુક વસ્તુ બોલી નહોતા શકતા. કે પોતે માણસ અભણ છે, હું અભણ છું, બધા અભણ જ છીએ અમે બધા. છતાં એક આપણે સંવાદ રૂપી વાત કરે છે પોતાની ખોટા હુજથી. ને જે વસ્તુ એને એકવાર નજરમાં આવી જાય એ વસ્તુ એને મગજમાં ફીટ બેસી જાય, અને એના પછી એને કોઈ વસ્તુ અજાણી નથી થતી. પછી એ પોતે પછી એની ઉપર અનુભવ કરે, પોતે એની ઉપર શીખે બધું. ને જીવન માણસમાં કોઈ પરિપૂર્ણ નથી, આજીવન માણસ શીખવાનું જ હોય છે નવું નવું, એટલે એ શીખતા જ આવે. પરિપૂર્ણ એક માણસ આપણે કહીએ તો પરમેશ્વર એક પરિપૂર્ણ છે. બાકી બધાને આપણે જે કાંઈ નવું નવું મળે આપણે શીખવાનું જ છે, અનુભવ થાય. ક્યાંક ક્યાંક નવું આવતું જ જાય છે. આપણે એક જૂનું શીખ્યા હોય હવે નવી વસ્તુ આવી જાય. ને એ માણસ આપણને જે અત્યારે જે આપણને કંઈક દેખાડે છે કે બતાવે છે કે બોલે છે એ પોતાના અનુભવથી કહે છે. એ કોઈ જગ્યાએ શીખવા નથી ગયા, પોતે જોયું હોય જાણ્યું હોય એ પ્રમાણે આપણે યારે વાત કરે છે, સંવાદ કરે આપણી યારે. એ રીતનું જીવન છે. હું જોતો આવું છું. ને અમારા બધો શોખ છે બધાનો, પહેલેથી એનો શોખ છે. ગુજરાતી ફિલ્મ હોય, ગુજરાતી નાટક હોય, એમાં જે જોયું હોય એને એ પોતે પછી એવું વાત કરે આપણને. મેં અહીંયા જોયું હતું, અહીંયા જાણ્યું હતું. એમ કોઈ જગ્યાએ શીખવા ગયા નથી અમે કાંઈ, એથી કાંઈ શીખવાઈ ગયા અમે. તો આ રીતની વાતો છે. ભેળભાળીને અમને વાત કરી, હાલો ભાઈ વાત કરીએ આપણે. કેમ કે અમે ઇન્ટર પડે નાટકમાં ફિલ્મમાં તો પહેલાં આવું બધું હતું કે ભેળ ખાવા જાય કે શિંગડાળિયા છે, ખારા છીણ્યા છે. પહેલાં કાંઈ બીજી વસ્તુ હતી નહીં, આવું બધું હતું. ખારા છીણ્યા ખાવા, ખારી શીંગ ખાવી, એક ભૂંગળા બટેકા અમારા ભાવનગરના પ્રખ્યાતથી, ને એક આ ભેળ હોય એ અમારો નાસ્તો હોય ઇન્ટરનો. ઇન્ટરમાં બીજું કાંઈ આવતું નહીં કાંઈ એ વખતે તમારે કાંઈ. ના ના, ખૂબ સરસ બાપુએ જૂની વાત ઘણી કરી દીધી આપણને. અને હવે બાપુ ભેળ ટેસ્ટ કરીને કયો કેવી બની આપણે? ભેળ અમારા જે 25 વર્ષ જૂની અમને યાદી થઈ ગઈ તાજી કે આવી ભેળ અમે બનતી, એમ ખાતા અમે. ને મજા આવી ગઈ ભેળ ખાવાની. મહેનત તો ગીતાબેનનો હાથ છે. અમે ત્યાં બેઠા બેઠા ખાઈએ છીએ બધા, પણ મહેનત તો ગીતાબેને કરેલી છે બધી. પણ ટેસ્ટ તો મજા આવી ગઈ, એમાં કાંઈ ઘટે નહીં એમ. બાપભાઈ ઘણી વાર કહે ને કે ભાઈ જમાવટ એમ, આ જમાવટ જ થઈ ત્યાં. હવે આપણે જો પણ તો ભેળ મોકલાઈ દીધી ને આ શરૂઆત થઈ ગઈ, તો હવે આપણે તે શરૂઆત કરી દઈએ. કેમ કે ભેળ બનાવી છે અને ભેળ એવી બની છે એટલે આમ રહેવાતું નથી, મોઢામાં પાણી આવવા મળે છે, એટલે આપણે શરૂ કરી દઈએ. હાલો તમે બધા ભેળ ખાવા. જોઈને તમને બધાને મન થશે. ના પાડી. હવે ભાઈ આપણે ભેળ ખાઈ લીધી, બહુ જમાવટ થઈ, મજા આવી ગઈ. બાપુ ભેળ ખાય છે હજી. અને ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. સીતારામ. અમે ભેળ ખાઈ છીએ ભાઈ બધા, તો અમે ભેળ ખાઈ લઈ અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.